તો આગળ વાત માઉન્ટ આબુની. માઉન્ટ આબુમાં પણ અત્યારે હાલમાં ઉનાળાના પર્વતારોહણ તાલીમ શિબિરો ચાલી રહી છે. માઉન્ટ આબુમાં સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અસંખ્ય પર્વતારોહકોનું યોગદાન આપ્યું છે. માઉન્ટ આબુમાં 8 થી 13 વર્ષની વયના યુવાન પર્વતારોહક માટે 7 દિવસીય પર્વતારોહણ તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આવા યુવા સહભાગીઓ ગુજરાત રાજ્યથી આવ્યા છે. માઉન્ટ આબુમાં સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ગુજરાત સરકારની પહેલ હાલમાં ઉનાળામાં તાલીમ શિબિરોની શ્રેણીનું આયોજન કરી રહ્યું છે. આમાં 364મો સાહસિક અભ્યાસક્રમ ખાસ કરીને 8 થી 13 વર્ષની વયના બાળકો માટે રચાયેલા યુવાનો માટે પર્વતારોહણ સાહસિક તાલીમ શિબિર તરીકે શરૂ કરવામાં આવ્યું છે. વધુમાં 14 વર્ષથી તેથી વધુ ઉંમરના બાળકો માટે પર્વતારોહણ અભ્યાસક્રમ પણ યોજાઈ રહ્યો છે અને આ તાલીમ શિબિર માઉન્ટ આબુમાં તાલીમ કેન્દ્રના આચાર્ય રાજલબેન પટેલના નેતૃત્વ હેઠળ યોજાઈ રહ્યા છે. અમારા સંવાદદાતા અનિલ એરણે માઉન્ટ આબુની મુલાકાત લેતા યુવાન પર્વતારોહક પ્રશિક્ષકો સાથે ખાસ વાતચીત.